जली को वाक कहते हैं और बुझी को राग कहते हैं। जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं। तो केम छो विद्यार्थी मित्रों, पीडब्ल्यू गुजराती ની ફાઉન્ડેશન ચેનલમાં હું તમારી સાયન્સની ફેકલ્ટી ભાવિક ઠક્કર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। વાલા કેમ છો બેટા? હવે બેટા વાત કરીએ આપણે ધોરણ 8 ની અંદર જે જ્ઞાન સાધનાની સ્કોલરશિપ લેવાય છે વાલા 120 માર્ક્સનું પેપર આવે છે, એમાં 20 માર્ક્સનું વિજ્ઞાન પૂછાય છે। તો બેટા આ 20 માર્ક્સના વિજ્ઞાન જે છે તમારે એ 20 માર્ક્સ હું તમને અપાવીશ। બને રહેજો છેલ્લે સુધી બેટા। આપણે બધું તમને ઝડપી રિવિઝન અને એને એમસીક્યુ પણ સોલ્વ કરાવવાનો છું, જેથી તમારું આ પહેલું ચેપ્ટર ક્લિયર એમ તમારું સંપૂર્ણ વિજ્ઞાન હું તૈયાર કરાવવાનો છું। તો તમે રેડી છો ને? તો કોમેન્ટ કરીને જણાવો આઈ એમ રેડી। બેટા શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન કે તમે ભણી ગયેલા છો, પણ એક ઝડપી રિવિઝન લઈ લઈએ અને એના ઉપરથી એમસીક્યુઝ કયા પ્રકારના પૂછાઈ શકે છે એ લઈ લઈએ વાલા। તો શરૂઆત કરીએ બેટા આપણા સેશનની। તો શરૂઆત કરીએ આપણા સેશનની। બેટા પહેલું ચેપ્ટર જોવાનું છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। ચલો બેટા ઝડપી રિવિઝન ચાલુ કરીએ। તો પહેલું બેટા પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જો શરૂઆત કરીએ તો તમને ખબર છે કે ભારત એક વિશાળ દેશ છે, એના અંદર ઘણી બધી પબ્લિક બેટા વહે છે। તો આ બધી પબ્લિક એને બેટા નિયમિત ખોરાક એટલે કે ખોરાક પહોંચાડવો જરૂરી છે। આ માટે એનું નિયમિત બેટા યોગ્ય ઉત્પાદન કરવું પડે, યોગ્ય જથ્થામાં કરવું પડે, આ બધું જ કરવું પડે છે, એટલે જ એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું પડે છે। તો બેટા હવે આપણે ઝડપી રિવિઝન કરીએ છીએ, તો આપણે ઝડપીથી જ બધું લઈશું। પહેલું જ બેટા કે ભાઈ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। હવે પાક કોને કહેવાય? આપણે રસ્તામાં જતા હોઈએ છીએ અને ખેતરોની અંદર બધા જ એરંડાનો હોય કે ઘઉંનો, તો આપણે શું ઘઉંનો પાક છે એવું ના કહીએ ઘઉં છે, ઘઉંનો પાક છે। તો પાક કોને કહેવાય? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે એને પાક કહે છે। જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તેને પાક કહે છે। માન લો કે હું તમને કહું ઘઉંનો પાક, એનો મતલબ એવો કે ખેતરમાં રહેલા બધા છોડ છેના હશે? કના હશે બેટા? ઘઉંના હશે। હું તમને કહું કે એરંડાનો પાક, તો ભાઈ ખેતરમાં રહેલા બધા જ છોડ શેના હશે? એરંડાના હશે। એને શું કહેવાય બેટા? એરંડાનો પાક। તો બેટા પહેલા જોઈએ પાક। જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તેને શું કહે છે બેટા? પાક કહે છે। બેટા ઋતુના આધારે પાકને આપણે બે ભાગમાં અત્યારે આપણા ભણવાની અંદર બે આપેલા છે, એક ખરીફ પાક અને બીજો રવિ પાક। એક છે બેટા ખરીફ પાક અને બીજો શું હશે? રવિ પાક। હવે ખરીફ પાક કોને કહેવાય? જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે, જે પાકને બેટા વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે। બેટા ભારતની અંદર જે બેટા આ જે સમયગાળો છે એ જૂનથી સપ્ટેમ્બર છે। જે વરસાદી ઋતુનો જે સમયગાળો છે એનો શું છે બેટા? જૂનથી સપ્ટેમ્બર છે। કયા કયા પાક ઉગાડી શકાય છે? તો ડાંગરને કહેવાય ચોખા। ડાંગરને શું કહેવાય? ચોખા। તમને બેટા ખબર છે કે બુજો અને પહેલી વાળું આપણે ચેપ્ટરની અંદર આવે છે, બુજો અને પહેલી આવે છે કે નથી આવતું? તો બેટા એમાં બુજાને પ્રશ્ન થાય છે કે કેમ ડાંગરના પાકને ચોમાસામાં જ ઉગાડવામાં આવે છે? બેટા એટલા માટે કેમ કે ડાંગરના એટલે કે ચોખાના પાકને પાણી વધુ જોવે છે। પાણી શું જોવે છે? વધુ જોવે છે। માટે જે ડાંગરનો પાક છે એટલે કે ચોખા છે એને વરસાદી ઋતુમાં રોપવામાં આવે છે અને આ પાક એ ખરીફ પાક છે। ભાઈ ભારતમાં જે બેટા વરસાદી ઋતુ છે એ જૂનથી સપ્ટેમ્બર છે। અહીંયાથી મસીક્યુ નીકળે છે, જૂનથી સપ્ટેમ્બર છે। આમાંથી પણ મસીક્યુ નીકળે છે, આમાંથી એમસીક્યુ નીકળે છે કે ભાઈ કયા કયા પાક છે? તો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ। ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ, આ કયા પાક છે બેટા? ખરીફ પાક। હવે વાત કરીએ રવિ પાક। જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે, જે પાકને પેલામાં જૂનથી સપ્ટેમ્બર, તો અહીંયા ઓક્ટોબરથી માર્ચ, તો જેને શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। ભાઈ એનો સમયગાળો શું છે? તો ઓક્ટોબરથી માર્ચ। પેલો હતો જૂનથી સપ્ટેમ્બર, અહીંયા તો ઓક્ટોબરથી માર્ચ। તો આ મસીક્યુમાં પૂછાય છે। શેમાં પૂછાય છે બેટા? મસીક્યુમાં પૂછાય છે। અલ્યા પછી કયા ઉદાહરણ છે? વહુ, અલ્યા વહુ નહીં, ઘઉં, વને કાનન બે માત્ર નહીં, ઘ અને ઉ, ઘઉં, ચણા, વટાણા, રાઈ અને સાણસી। અરે સાણસી નહીં વાલા, અળસી। અરે તમે કેમ આવું કરો છો વાલા?
ઘણા બધાને તો અહીંયા ઘઉં બોલું છું તો વને કાનન બે માત્ર સંભળાય છે. ના ઘઉં છે બેટા. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને સાણસી, સોરી અળસી અને સરસવ. ક્લિયર છે? આ બધા જ બેટા એ રવિ પાક છે. આ પણ MCQ માં પૂછાય છે. આ પણ બેટા MCQ માં પૂછાય છે. ક્લિયર છે? ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી અને સરસવ. ક્લિયર છે? ડન છે વાલા. આગળ જોઈએ બેટા. MCQ માં પૂછાશે. MCQ માં પૂછાશે. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. ચલો હવે બેટા વાત કરીએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કયો? તો બેટા પાકને ઉગાડવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરતી રહેવી પડે છે. પાકને ઉગાડવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરતી રહેવી પડે છે. આ બધી પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિઓ કહે છે. શું કહે છે બેટા? ખેત પદ્ધતિઓ કહે છે. આપણે બેટા ખેત પદ્ધતિ ભણેલા છીએ. કઈ હતી? ભૂમિને તૈયાર કરવી. પહેલે શું છે બેટા? ભૂમિને તૈયાર કરવી, ભૂમિને લાલી લીસ્ટીપ કરવું, ભૂમિને મેપક કરવો. એટલે એવું નહીં, ભૂમિ એટલે જમીન. તમે સમજો છો એ ભૂમિ નહીં લે. પાછા કે ભૂમિને તૈયાર કરવાની, એને લાલી લીસ્ટીપ કરવાનું, એને મેકઅપ કરવાનું, એને હેરસ્ટાઈલ કરવાના. ના, ભૂમિને તૈયાર કરી એટલે જમીનને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી એ પહેલું ચરણ છે. બીજું બેટા રોપણી અથવા વાવણી. ત્રીજું છે કુદરતી અથવા કૃત્રિમ ખાતર નાખવું. ચોથું છે સિંચાઈ. એટલે પાણી આપવું. અને પાણી આપવું. શું છે બેટા? પાણી. પાંચમું છે નિંદણથી રક્ષણ. શું કરવું છે બેટા? નિંદણથી રક્ષણ કરવું પડશે. ચોથું છે પાંચમું છે બેટા. પાંચમું પહેલું બેટા ભૂમિને તૈયાર કરવી. બીજું રોપણી અથવા વાવણી. ત્રીજું છે કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપવું. ચોથું છે બેટા સિંચાઈ. યસ. પાંચમું છે નિંદણથી રક્ષણ. છઠ્ઠું છે કયા છે? છઠ્ઠું છે બેટા આપણે ભણી ગયેલા છીએ કે પછી પાક તૈયાર થઈ જાય એટલે એને શું કરવી પડશે? તો લણણી કરવી પડશે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ એનો સંગ્રહ. શું છે બેટા? એનો સંગ્રહ. આ છે બેટા ખેત પદ્ધતિના સોપાનો છે. શું છે બેટા? સોપાનો છે ભૂમિને તૈયાર કરવી, રોપણી અથવા વાવણી. ત્રીજું બે કીધું બેટા કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપવું. ચોથું છે સિંચાઈ. પાંચમું છે નિંદણથી રક્ષણ. છઠ્ઠું છે લણણી અને સાતમું છે એનો સંગ્રહ. શું છે? એનો સંગ્રહ. તો બેટા ભૂમિને તૈયાર કરવાની. તો ભૂમિને કેવી રીતે તૈયાર કરશો? લાલી લીસ્ટીપ નહીં, એને ખેડ કરવી પડે, એને જમીનને ઉપર નીચે કરીને પોચી બનાવવી પડે. શું બનાવવી પડે? પોચી બનાવવી પડે. કેમ કે તમને ખબર છે, તમે ભણીને આવ્યા છો કે ભાઈ ઉપરથી થોડા સેન્ટીમીટર સુધીની ભૂમિ એ બીજને વાવવા માટે યોગ્ય છે. અને એ પણ નરમ હોવી જોઈએ, જેથી ફટ દઈને આમ બહાર નીકળી જાય છે. ક્લિયર છે વાલા? તો જોઈએ બેટા ભૂમિને તૈયાર કરવી, એને લાલી લીસ્ટીપ કરવું. તો પાક ઉત્પાદનનું પ્રથમ ચરણ એ ભૂમિને તૈયાર કરવી છે. પાક ઉત્પાદનનું પ્રથમ ચરણ શું છે બેટા? પ્રથમ ચરણ છે ભૂમિને તૈયાર કરવી. અને અંતિમ એટલે કે છેલ્લું ચરણ છે એ સંગ્રહ. એ શું છે બેટા? સંગ્રહ છે વાલા. ક્લિયર છે? તો પહેલું બેટા માટીને ઉપર નીચે કરીને પોચી બનાવવી પડે. આ ક્રિયાને ખેડાણ કહે છે. પહેલું માટીને ઉપર નીચે કરીને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. હવે ખેડાણ શાના વડે થાય? તો હળ વડે થાય. શાના વડે થાય? હળ વડે થાય. તમને ખબર છે ભાઈ કે હળ શાનું બનેલું હોય? તો લાકડા અને લોખંડનું બનેલું હોય છે. હળ શું બનેલું હોય? લાકડા. પહેલાના જમાનામાં ભાઈ એના હળને જલાવા માટે ઊંટ અથવા બળદનો ઉપયોગ થતો. આમાં ચલા. હવે તો ભાઈ સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. હવે તો કલ્ટિવેટર આવી ગયા છે. હવે તો શું આવી ગયા છે? કલ્ટિવેટર આવી ગયા છે વાલા. હવે ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર. એ મેરી દેશ કી ધરતી है गाता गाता मेरी देश की धरती सोना उगले उगले हीरे मोती मेरी देश की धरती है आम गीत वागતું હોય मेरी देश की धरती सोना उगले उगले हीरे मोती मेरी देश की धरती. ચલો આ બાજુ ફરીથી. હળ એ લાકડા અથવા લોખંડનું બનેલું હોય છે. હળ એ લાકડા અથવા લોખંડનું બનેલું છે. તેમાં લોખંડની મજબૂત. હવે બેટા જોઈ લો, તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર જે પટ્ટી જેને કહેવાય ફાલ. તો અહીંયાથી MCQ નીકળશે કે જે હળ છે, આ હળના જે ત્રિકોણાકાર જે મજબૂત પટ્ટી આવેલી હોય એને ફાલ કહે છે. બેટા હળનો જે લાંબો લાકડાનો બનેલો જે ભાગ છે, આ લાકડાનો બનેલો જે બેટા ભાગ છે,
આ લાકડાનો બનેલો જે ભાગ છે આને બેટા હળ સાફ્ટ કહેવાય. શું કહેવાય? હળ સાફ્ટ કહેવાય. અને એના આગળ બેટા જે છે જે બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે આને જોત અથવા બીમ તરીકે ઓળખવામાં આવે છે. આને જોત અથવા બીમ તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે બેટા? જોત અથવા બીમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ એમસીક્યુમાં પૂછાવાની સંભાવના છે ને છે વાલા. તો જુઓ બેટા, આનું પહેલું શું છે? હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલી હોય છે તેને શું કહે છે બેટા? ફાલ કહે છે. એમસીક્યુ. હળનો મુખ્ય ભાગ જે લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હળ સાફ્ટ કહે છે. શું કહે છે બેટા? હળ સાફ્ટ. આ પણ એમસીક્યુ છે. તો છે એમસીક્યુ. આગળ, હળ સાફ્ટના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજા છેડે મોટી ધરી જેવો ભાગ હોય છે જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. આને બીમ કહે છે અથવા જ્યોત કહે છે. આને બીમ કહે છે અથવા જ્યોત કહે છે વાલા. શું કહે છે? જ્યોત કહે છે. ક્લિયર છે? આગળ જોઈએ. યસ, હળ વાત કરી હતી બેટા. હળ લાકડા અથવા લોખંડનું બનેલું હોય છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે તેને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હળ સાફ્ટ કહે છે. હળ સાફ્ટના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો મોટી ધરી જેવો ભાગ જોત સાથે, જોત એટલે એને કહેવાય બીમ. જોતને કહેવાય, બીજું ઇંગ્લિશમાં કહેવાય બીમ, સાથે જોડાયેલો હોય છે. ખરપિયો. એમસીક્યુ. ખરપિયાના બે ઉપયોગો છે. ખરપિયાના બે ઉપયોગો છે અને તમારે યાદ રાખવાના છે. નીંદણને દૂર કરવા અને જમીનને પોચી બનાવવા. જમીનને પોચી નરમ બનાવવા. તો નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે બેટા ખરપિયાનો ઉપયોગ થાય છે. આ પણ એમસીક્યુ માટે તૈયાર કરવાનો છે કે ખરપિયાનો ઉપયોગ શું? તો નીંદણને દૂર કરવા અને જમીનને પોચી બનાવવા. આના પછી તમને એમસીક્યુ પણ હું લેવાનો છું. બનાવી રહેજો છેલ્લે સુધી. સમાર. હવે બેટા તમે ખેડ કરો છો. है मेरे देश की धरती उगले हीरे मोती, मेरी देश सोना उगले हीरे मोती. तो जेना कारणे ए मोटा माठीना जे होय छे पत्थर એને ઢેફા કહે છે. શું કહે છે? ઢેફા. અને બેટા જમીનને સિંચાઈ કરવું છે એટલે કે પાણી આપવું છે કે કઈ છાડવું તો જમીનને સમથળ બનાવવી પડે છે. શું બનાવવી પડે છે? સમથળ બનાવવી પડે છે. અને આ જમીનને આ માટીના જે ઢેફા છે એને તોડવાનું કામ અને જમીનને સમથળ બનાવવાનું કામ એક લાકડાનું મોટું હોય છે જેને આપણે સમાર કહીએ છીએ. શું કહીએ છીએ? સમાર કહીએ છીએ. શું કહીએ છીએ? સમાર. તો બેટા સમાર એ વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. શું કહેવાય? સમાર. જેને લેવલર ઇંગ્લિશમાં કહેવાય. લેવલર. શું કહેવાય? લેવલ લાવી દે. લેવલર જેને ઇંગ્લિશમાં સમાર કહે છે. જે લાકડાનું બનેલું હોય છે જે પાછળ. બરાબર છે. દાંતા વાળો કરબ નિંદાને દૂર કરવા, ખેડ સારી અને જમીન પોચી કરવા માટે વપરાય છે. હવે જોઈએ બેટા વાવણી અથવા રોપણી. બેટા બીજને વાવતા પહેલા સારા બીજની પસંદગી કરવી પડે છે કેમ કે આ સૌથી મહત્વપૂર્ણ ભાઈ ખેત પદ્ધતિનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે વાવણી અથવા રોપણી. મને એક દિવસ પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ. બુઢામાંથી પાણી આવી ગયું બેટા. તે મારી મમ્મીએ મને છે ને પેલા ચના એ ચનાને પાણીમાં પલાળવાના કીધા. તે મેં ચનાને પાણીમાં પલાળ્યા ભાઈ. તે અમુક ચના એ પાણીની ઉપર આવ્યા અને બીજા જે છે એ નીચે બેસી ગયા. મેં મમ્મીને પૂછ્યું. શું પૂછ્યું? મમ્મીને પૂછ્યું મિલે શું પૂછ્યું બેટા? તો મારા મમ્મીને મેં એવું કહ્યું કે મમ્મી કેમ આવું થયું? તો મારી મમ્મીએ મને જવાબ આપ્યો કે બેટા જે પાણીની ઉપર તરે છે એ ક્ષતિગ્રસ્ત છે એટલે કે નકામા છે, સારા બીજ નથી એટલે કે સારા ચણા નથી. અને જે નીચે બેસી ગયા છે પાત્રના તળિયે એ સારા છે. તો બસ તો બેસ બેટા રોપણી અથવા વાવણી કરતી પહેલા બીજની પસંદગી કરવામાં આવે છે. અને આ બીજની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે મેં તમને કીધું. જે ઉપર તરી આવે છે એ ક્ષતિગ્રસ્ત બીજ હોય છે અને જે નીચે પાત્રના તળિયે બેસે છે એ સારા બીજ હોય છે. તો બસ આ રીતે બીજની પસંદગી કરવામાં આવે છે વાલા. ક્લિયર છે વાલા? ડન છે. ડન છે. બસ એ જ છે. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. રોપણી એટલે કે ખેતરમાં ખેડાણ પછી બીજ ભૂમિમાં વાવવાની ક્રિયા છે. વાવણીની ક્રિયા કરવા માટે વપરાતા સાધનને આપણે બેટા વાવણીઓ કહીએ છીએ. બરાબર છે? પહેલાના જમાનામાં તમને ખબર છે આ રીતની ગરણી જેવું સાધન હતું જેને આપણે શું કહીએ? ઉરણી કહીએ. શું કહીએ બેટા? ઉરણી. બરાબર છે?
માપવા માટે આવતું ગળણી આકારનું ઓજાર તેને ઉરણી કહે છે. શું કહે છે બેટા? બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે તેને શું કહે છે બેટા? ઉરણી હોય છે. બેટા આજના આધુનિક સમયમાં એટલે કે જમાનામાં ટ્રેક્ટર દ્વારા સ્વયં સંચાલિત વાવણીયાનો ઉપયોગ કરવામાં આવે છે. વાવણીયાને ઇંગ્લિશમાં સીડ ડ્રીલ કહે છે. જેને શું કહે છે બેટા? સીડ ડ્રીલ. તો યાદ રાખજો, આધુનિક સમયમાં વાવણી કરવા માટે વાવણીયાનો ઉપયોગ થાય છે. બીજું એનું અંગ્રેજી પૂછી નાખલ્યા તો બેટા જે ઇંગ્લિશ પૂછે છે તો આ ઇંગ્લિશ નામ જે પૂછે છે એને બેટા આપણે શું કહીએ છીએ? સીડ ડ્રીલ કહેવાય છે. શું કહેવાય છે? સીડ ડ્રીલ કહેવાય છે. તેના મુખ્ય ફાયદા બીજમાં સમાન અંતરે અને એક સરખી ઊંડાઈ બની રહે છે. બેટા એ સુનિશ્ચિત કરે છે કે ભાઈ વાવણી પછી બીજ એ સમાન અંતરે રોપવું પડે અને સમાન ઊંડાઈ રોપવું. જો વધારે ઊંડું જતું રહે તો પણ ના ઉગે અને બેટા એકબીજાની નજીક ઉઠવાય તો પણ ના ચાલે. તો સમાન અંતરે અને સમાન ઊંડાઈએ રોપે છે. સીડ ડ્રીલ દ્વારા વાવણી કરવાથી બેટા સમય અને મહેનત બંનેનો શું થાય છે? બચાવ થાય છે. સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. તો આ પણ બેટા એક વાવણી વાળો પોઈન્ટ હતો. ક્લિયર છે? આ જોઈ લો તમે, આ વાવણીઓ છે, આ રીતનું હોય છે. ક્લિયર છે? આ પહેલાના સમયમાં વપરાતી ઉરણી છે અને આ બેટા અત્યારે જે છે વાવણીઓ, બીજા એને ઇંગ્લિશમાં કેવું હોય તો સીડ ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ બેટા ખાતર. હું લાલચી ખેડૂત મને પૈસા ગણવા બહુ વધારે ગમે છે. આમાં નહોતો ગણી કુનો નો ગમે લે મસ્ત પૈસા આપતા હોય આ ખિસ્સામાં ફરું તો ખિસ્સામાં ભરી દઉં. આ પૈસા ગણા કુનો નો ગમે લે તો હું તો લાલચી ખેડૂત એ એક પાક લીધા પછી તરત જ બીજો પાક લઉં છું, જેના કારણે મારા જમીનમાં રહેલા પોષક દ્રવ્યોની ઉણપ થાય છે. પહેલી વખત પાક થાય છે ત્યારે મને પૈસા ગણવા સારા લાગે છે, કેમ કે મારી જમીન એ પોષક દ્રવ્યો સભર હોય છે, જેથી મારો પાક ઉત્પાદન સારું થાય છે. પણ હું લાલચી છું અને હું જો તરત જ બીજો પાક વાવું છું તો પેલા જે ઉણપ છે એ ઉણપને હું પૂર્તિ કરતો નથી. ના એની અંદર કોઈ પણ જાતનું ખાતર કે કંઈ પણ રસાયણ છાંટતો નથી અને બેટા એને બીજો પાક વાવું છું અને બીજો પાક જ્યારે ઉગે છે ત્યારે આવું મોઢું કરીને પૂરું છું. આ તો બરાબર ના થયું. ચમ ના થયું ભાઈ? ચમ ના બરાબર થયો? તું લાલચી છે તે તરત જ બીજો પાક લઈ લીધો અને બીજો પાક ના લીધો તો કશો વાંધો નહીં. તો થોડી વાર જમીનને તારે પડી રાખવી હતી અને પડી ના રાખવી હોય તો એની અંદર કંઈક ભાઈ છાણિયું ખાતર કે કંઈક ભરવું હતું, એને પોષક દ્રવ્યો સભર ફરીથી બનાવી હતી, કેમ કે તે પહેલો પાક લીધો છે એ તો બેટા બધું પેલું ચૂસી ગયો છે. તો તારે એને કરું તો બેટા હવે ખાતર કોને કહેવાય? બેટા વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે એને ખાતર કહે છે. અને શું કહે છે? ખાતર. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. તેને શું કહે છે? ખાતર. ખાતર બે પ્રકારના હોય છે. એક કુદરતી ખાતર છે જે એક પ્રકારનું જૈવિક ખાતર છે, જે વનસ્પતિ અથવા પ્રાણીજન્ય કચરાથી બને છે. ભાઈ પ્રાણીજન્ય અથવા વનસ્પતિજન્ય વિઘટનના એટલે કે વિઘટન થતા એના કચરાથી બને છે, જેને જૈવિક છે, એક પ્રકારનું કાર્બનિક છે. ભાઈ જે કુદરતી ખાતર છે, ગોબર ગેસ છે, લીલો પડવાશ છે, બરાબર છે, આ બધા જૈવિક ખાતર છે એટલે કે કુદરતી ખાતર છે. અને બીજા છે કૃત્રિમ ખાતર જે માનવ નિર્મિત છે, જેને કારખાનામાં બનાવવામાં આવે છે. ડીએપી છે, યુરિયા છે. આગળ જોઈ લઈએ બેટા કુદરતી ખાતર જોઈએ તો કૃષિ કચરા તેમજ પ્રાણીઓના મળમૂત્ર અને છાણાના વિઘટનથી તૈયાર કરાતું ખાતર, જેમાં સેન્દ્રિય પદાર્થોની માત્રા વધારે હોય છે પરંતુ પોષક દ્રવ્યો પ્રમાણમાં અલ્પ હોય છે. એટલે કે NPK-S વનસ્પતિને સૌથી વધારે પ્રેમ NPK-S જોડે હોય અને સૌથી વધારે પ્રેમ તો નાઇટ્રોજન જોડે હોય. એ પણ પછી આગળ શીખવાડું તમને, બરાબર છે. કુદરતી ખાતર એક કાર્બનિક અથવા જૈવિક પદાર્થ છે. MCQ માટે પૂછાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક અથવા જૈવિક ખાતર છે. ઉદાહરણ ખાસ યાદ રાખવા છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે, અળસિયાની મદદથી બનાવેલું ખાતર છે એટલે કે એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. અળસિયાની મદદ, લીલો પડવાશ છે, ખોળનું ખાતર છે, ગોબર ગેસ છે અને પ્લાન્ટમાંથી મળતું ખાતર. ફરીથી છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના દ્વારા બનાવાતું ખાતર છે, પછી લીલો પડવાશ છે, ખોળનું ખાતર છે, ગોબર ગેસ છે અને પ્લાન્ટમાંથી મળતું ખાતર. આ બધા કુદરતી ખાતર છે. તો તમારે યાદ પણ રાખવાના છે. વાલા, અને તમારે યાદ પણ રાખવાના છે. શું કરવાના છે? યાદ પણ રાખવાના છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે. આગળ જોઈએ બેટા આના કુદરતી ખાતર વાપરવાના ફાયદા શું? તો જમીનની ભૌતિક બંધારણ સુધરે છે, જમીનની જલ ધારણ ક્ષમતા સુધરે છે,
તેની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી વારંવાર નાખવું પડતું નથી. જમીન છિદ્રાળુ બને છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતા એટલે કે જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે. સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે અને પ્રમાણમાં સસ્તા છે. કૃત્રિમ ખાતરની સાપેક્ષે કુદરતી ખાતર એ પ્રમાણમાં કેવા છે? સસ્તા છે. તો એ જમીનનું બંધારણ સુધારે છે, જળ ધારણ ક્ષમતા વધે છે, જમીનને છિદ્રાળુ બનાવે છે, સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે અને પ્રમાણમાં સસ્તું છે. શું છે? પ્રમાણમાં સસ્તું છે. એટલે સસ્તી મૂડી અને સિદ્ધપુરની જાત્રા આપણી કહેવત છે ને ગુજરાતીઓમાં વાલા, સસ્તી મૂડી ને સિદ્ધપુરની જાત્રા. ચલો વાત હવે કરીએ બેટા કૃત્રિમ ખાતરની. ચલો બેટા, સ્વસ્થ વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી અને વ્યાવસાયિક સ્વરૂપમાં કારખાનામાં તૈયાર કરવામાં આવતા વનસ્પતિના પોષક દ્રવ્યો, એટલે કે મેં તમને કીધું કે કૃત્રિમ ખાતર એ ક્યાં તૈયાર કરવામાં આવે છે? કારખાનામાં, અને કે એ માનવ સર્જિત છે. શું છે બેટા? અને પ્રમાણમાં મોંઘા છે. શું છે? પ્રમાણમાં મોંઘા છે. પાણી સાથે ધોવાઈ જાય છે. પાણી સાથે ધોવાઈ જાય છે. આમાં પોષક દ્રવ્યની માત્રા પુષ્કળ સ્વરૂપે હોય છે. કૃત્રિમ ખાતર એક રાસાયણિક પદાર્થ છે. કયા કયા કૃત્રિમ? તો યુરિયા, તમે નામ સાંભળ્યું, ખેડૂત છો તો નામ સાંભળેલું છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે. ખાસ યાદ રાખો, એનપીકે નું પૂરું નામ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ. નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ, એનપીકે, નાઇટ્રોજન ફોસ્ફરસ. ડીએપી, ડાયએમોનિયમ ફોસ્ફેટ. ડીએપી ને કહેવાય બેટા ડાયએમોનિયમ ફોસ્ફેટ. તો યાદ રાખજો, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. ડીએપી એટલે કે ડાયએમોનિયમ ફોસ્ફેટ. ડાયએમોનિયમ ફોસ્ફેટ. ક્લિયર છે બેટા? ડીએપી. તો આ યાદ રાખવાના છે. આ MCQ માં પૂછાય છે. શું પૂછાય છે બેટા? MCQ માં પૂછાય છે. શેમાં પૂછાય છે બેટા? MCQ માં પૂછાય. ફાયદા શું? બેટા નુકસાન શું? તો જમીનની જળ ધારણ ક્ષમતા ઘટે છે. ભૌતિક બંધારણ એનું બગડે છે, સુધરતું નથી. પછી પાણીનો બેટા જે પાણી સાથે ભળે તો પાણીનું પ્રદૂષણ પણ ફેલાવે છે. વનસ્પતિને પોષક દ્રવ્ય ઝડપથી મળે તે તરત જ અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે. જે જમીનને પોષક તત્વ ઓછું તે મુજબનું ખાતર આપી શકાય છે. બરાબર છે? જેને વધારે. હવે બેટા બીજું તમને એમાં થોડો ટોપિક સમજાવી દઉં. હવે બેટા આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન છે, N2 સ્વરૂપે હોય. વાતાવરણની અંદર નાઇટ્રોજન એ 78% રહેલો હોય છે. આપણે આ 7મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા. કઈ કુળની વનસ્પતિ? સિમ્બી કુળની. સિમ્બી કુળની વનસ્પતિ કઈ કુળની? સિમ્બી કુળની. બરાબર છે? વટાણા છે, આ બધા સિમ્બી કુળની વનસ્પતિ કહેવાય. સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયાની વસવાટ જોવે છે. સિમ્બી કુળની વનસ્પતિને નાઇટ્રોજનનું સ્થાપન જોયું છે. કેમ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ સીધો એ શોષી શકતી નથી. તો એ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા હું તને રહેવા માટે આપું મારું સ્થાન, પણ તું મને કામ કર, તું મને નાઇટ્રોજનનું સ્થાપન કરી આપ. તો કે ઓકે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે સિમ્બી કુળની વનસ્પતિમાં. પરસ્પર આવા લાભદાયી જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવ્યા છે. જન્મો કે સાથી हम साथ है. तो परस्पर आवा लाभदायी जीवन ने बेटा सहजीवन तरीके ओळखवामां आवे छे. जन्मों के साथी हम साथ है. तो बेटा સિમ્બી કુળની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એ પરસ્પર સહજીવન વિતાવે છે. પેલું એને રહેઠાણ પૂરું પાડે છે સિમ્બી કુળની વનસ્પતિ, અને આ બદલામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. શું કરી આપે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. આગળ જોઈએ સિંચાઈ. ભાઈ ખેડૂતને સમયાંતરે ખેતરમાં ભૂ આપવું પડે છે. એટલે કે પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે બેટા? સિંચાઈ કહે છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે. બેટા સિંચાઈની એક આધુનિક પદ્ધતિઓ છે અને એક પરંપરાગત પદ્ધતિઓ છે. એક છે પરંપરાગત પદ્ધતિ. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. તમને ખબર છે વાલા, વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. સિંચાઈના સ્ત્રોતો જ્યાંથી આપણને ભાઈ ભૂ મળે છે. ભૂ એટલે પાણીને પાણી, અને એને વિજ્ઞાનની ભાષામાં હતું H2O કહેવાય. શું કહેવાય બેટા? H2O કહેવાય. શું કહેવાય બેટા? H2O કહેવાય. તો સિંચાઈના સ્ત્રોત કયા કયા છે? તો તુવાઓ, બોરવેલ એટલે બોર કુવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, ડેમો, નહેરો, વલસાડ એ મુખ્ય સ્ત્રોત છે. આમાં તમારે લેવું તો મુખ્ય બીજું કે વરસાદ તો છે જ. દરિયો પણ લઈ શકાય છે. શું લઈ શકાય છે બેટા? દરિયો પણ લઈ શકાય છે.
સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ તમને પૂછાઈ શકે છે. કઈ છે બેટા? તો તમને ખબર છે મોટ,रहेट, ચેન પંપ, મોટ, ચેન પંપ, ઢેકલી, કૈકલી, ઢેકલી અનેरहेट. આ છે સિંચાઈની અન્ય રીત ક્યારા પદ્ધતિ અને ધોરિયા પદ્ધતિમાં જેમાં પાણીનો વ્યય વધારે થાય છે. તો બેટા મોટ કેવી હોય? તો આ મોટ, આ જે છે મોટ, શું છે બેટા? મોટ. જોઈ લો. પછી આ છે બેટા ચેન પંપ, છે. આ શું છે? ઢેકલી. આ શું છે બેટા? ઢેકલી. અને છેલ્લે છે रहेट. શું છે બેટા? रहेट. બરાબર. આ રીતે બળદ એને જોડેલો હોય. બળદ દોલ 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 ફરે, એમ પાણી નીકળતું જાય. તો મોટ, ચેન પંપ, ઢેકલી અને रहेट એ પરંપરાગત પદ્ધતિઓ છે. શું છે બેટા? પરંપરાગત પદ્ધતિઓ છે. આગળ જોઈએ બેટા આધુનિક પદ્ધતિ. આધુનિકમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ જે અસમતલ ભૂમિમાં હોય ત્યાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં બેટા જે બધા પાઇપો છે, એક મુખ્ય પાઇપ હોય, એના સાથે બીજી પાઇપ એક કાટ ખૂણે એટલે કે 90 એંગલ, એના પર એક ચકલી ચક 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 કરતી હોય એવી ચકલી ગોઠવી આવેલી હોય છે. ચક 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 આમ ડાન્સ કરે. ડન 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 ડન. આ તમે ના કરતા લે. તો આ પદ્ધતિને બેટા પાણી બચાવતી સિંચાઈ પદ્ધતિ કહે છે. શું કહે છે? પાણી બચાવતી સિંચાઈ પદ્ધતિ કહે. પહેલી છે બેટા ફુવારા પદ્ધતિ, બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. સૌથી પાણીનો વ્યય એક જ પદ્ધતિમાં ઓછો થાય છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. MCQ પૂછાઈ શકે છે. ફુવારા પદ્ધતિ એ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. યાદ રાખજો, ફુવારા પદ્ધતિ એ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ, અસમતલ એટલે કે ઊંચી નીચી હોય ને, એના સમતલ ભૂમિ કહેવાય. ઊંચી નીચી જે ભૂમિ હોય તેને અસમતલ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે આપણે? આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. આ પદ્ધતિ માનવ શ્રમ તેમજ પાણીની બચત થઈ શકે છે. બગીચાની સિંચાઈ માટે ફુવારા સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે. બગીચાની જે બેટા સિંચાઈ છે એના માટે ફુવારા પદ્ધતિ વધુ અનુકૂળ છે. ફુવારા પદ્ધતિ એ પોષક તત્વો અને જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે. બેટા આનાથી જંતુનાશક મેં તમને કીધું એક મુખ્ય પાઇપ હોય, એ મોટર જોડાયેલી હોય, એના સાથે જે બીજી પાઇપો છે બેટા એ કેટલી 90 એંગલના ખૂણે ગોઠવાયેલી, એના પર એક આ રીતે ચકલી આવેલી હોય, એક રીતે ચકલી આલે ચક 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 કરતી હોય. ક્લિયર છે બેટા? તો આ યાદ રાખજો કે અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. બગીચાની સિંચાઈ માટે ફુવારા સિંચાઈ પદ્ધતિ વધુ. હવે ટપક સિંચાઈ પદ્ધતિ, ભાઈ એમાં ટીમ્પે પોણી એટલે ભૂ એ છોડ આગળ પડે છે, તો છોડના મૂળ આગળ પડે છે માટે ટપક સિંચાઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ટીમ્પુ બરસા પાણી મું આગ લગાડી. તો આપણે આગ નહીં લગાવવાની આપણે તો. આ પદ્ધતિ વડે પાણી ટીમ્પે છોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. બધી જ સિંચાઈ પદ્ધતિમાં સૌથી વધારે પાણીની બચત ટપક પદ્ધતિ થાય છે. તો MCQ સૌથી વધારે શેમાં થાય છે બેટા? ટપક. જુઓ, ટીમ્પે પાણી પડે, મૂળ છોડના મૂળ આગળ પડે છે. શું કરે છે? છોડના મૂળ આગળ પડે છે. બેટા ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે. શું કહે છે બેટા? ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની એ સર્વોત્તમ પદ્ધતિ છે. શું છે બેટા? સર્વોત્તમ પદ્ધતિ છે. ટપક પદ્ધતિ પાણીના અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. પાણીનું અછત જ્યાં છે ત્યાં આપણો ભાઈ, આપણી પદ્ધતિ એ વરદાન સમાન છે. આયુષ્માન ભવ. શું છે બેટા? એક વરદાન સમાન છે. ટપક પદ્ધતિ એ સૌથી ખર્ચાળ પદ્ધતિ છે. આગળ જોઈએ બેટા નીંદણ. બેટા મુખ્ય પાક સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિને નીંદણ કહે છે. શું કહે છે? નીંદણ કહે છે. બેટા નીંદણ શું કરે છે? તો નીંદણ એ મુખ્ય વનસ્પતિ સાથે પ્રકાશ, પોષક દ્રવ્યો, જગ્યા, પાણી આ બધા માટે સ્પર્ધા કરે છે. આ બધા જ માટે બેટા જે નીંદણ છે, મુખ્ય વનસ્પતિ સાથે ઉગી નીકળતી જે વધારાની જે વનસ્પતિ છે એને બેટા નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. નીંદણ એ મુખ્ય પાક સાથે બેટા પોષક દ્રવ્યો, પાણી, પછી તમે કીધું પ્રકાશ, આ બધા માટે સ્પર્ધા કરે છે. આ ઉપરાંત બેટા જે નીંદણ છે એ મનુષ્ય અને પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. મનુષ્ય અને પ્રાણીઓ માટે એ હાનિકારક છે વાલા. શું છે બેટા? હાનિકારક છે. ખેતરમાં કેટલાક અનૈચ્છિક બિનજરૂરી કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળતી વનસ્પતિને બેટા નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. ખેડ દ્વારા નીંદણને દૂર કરવામાં સહાયતા મળે છે. એના કારણે આપણે બેટા ના હોય તો આપણે એના વાવણીયા દ્વારા પણ કરી શકીએ છીએ નીંદણને દૂર કરીએ. ક્લિયર છે બેટા?
આ ઉપરાંત નીંદણનાશક દવા યાદ રાખજો. નીંદણનાશક દવા એક દવા છે 2,4-D તમારે યાદ રાખવાની છે. 2,4-D MCQમાં પૂછાય છે. MCQમાં પૂછાય છે. બધા MCQમાં પૂછાય છે. તો નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, તેને નીંદણનાશક કહે છે. એક દવા છે જેનું નામ છે 2,4-D. નીંદણનું મહત્વ. નીંદણ જુઓ બેટા, MCQમાં આ તો કરવાનું હ, પણ બીજું એ કરવાનું હ. શું કરવાનું હ? તો નીંદણ એ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા અને પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા અને પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરીને તેની વૃદ્ધિને અસર પહોંચાડે છે. એટલે મને ભૂખ લાગી હે, તમને લાગી હે, એક દાબેલી હે, હું અડધી ખાઈ જાઉં તો તમારું શું થાય? તો તમને શું થાય? તો એવું જ છે આ ભાઈ. ચલો આગળ જોઈએ. લણણી. બેટા જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે પાકને શું કરવું પડે? કાપવું પડે. બરાબર, જમીનથી થોડી ઉપર એ કાપવું પડે અથવા એને ખેંચીને એને લણણી કહીએ છીએ. લણણી માટે તમને ખબર છે એક વપરાય છે દાંતરડું અને બીજું બેટા વપરાય છે એને કહેવાય હાર્વેસ્ટર. કેમ કે જે બેટા લણણી કહીએ છીએ ત્યારે જે ભૂસું છે, જે કણસલા છે, એમાંથી દાણાને દૂર કરવા માટે બેટા આપણે શું કરીએ છીએ? એને હાર્વેસ્ટરની મદદથી એને શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. સોરી, એ તો થ્રેસર વડે કરીએ છીએ. શું કરીએ છીએ? થ્રેસર. પરંતુ લણણી માટે એક વપરાય છે બેટા હાર્વેસ્ટર અને બીજું છે થ્રેસરને તો કણસલા દૂર કરવા માટે વાપરીએ છીએ. ક્લિયર છે? અને બંનેનું જે ભેગું છે એને કહેવાય કમ્બાઈન મશીન. શું કહેવાય બેટા? કમ્બાઈન મશીન કહે છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. જુઓ આ MCQમાં મેં તમને કહ્યું ને કે હાર્વેસ્ટર અને બીજું શું છે બેટા? હાથ વડે લણણી કરવામાં આવે છે. ક્લિયર છે બોલા? થ્રેસિંગ એટલે થ્રેસર વડે કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકમાંથી બીજ અથવા દાણાને ભૂસામાંથી અલગ કરવા હોય છે તેને થ્રેસિંગ કહે છે. થ્રેસિંગ નહીં લ્યા, થ્રેસિંગ કહેવાય. શું કહેવાય બેટા? થ્રેસિંગ કહેવાય. શેસિંગ બોલો, શેરસિંગ થોડી આવે લ્યા, થ્રેસિંગ આવે. બેટા ભૂસાને અલગ કરવા માટે થ્રેસિંગ કરવા માટે વપરાતા સાધનને બેટા થ્રેશર કહે છે. અને થ્રેશર અને હાર્વેસ્ટરનું બંનેનું કાર્ય કરે ને એને કહેવાય કમ્બાઈન મશીન. તો કમ્બાઈન મશીન એ હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે જેમાં બેટા લણણીય થાય છે અને કણસલામાંથી એટલે કે દાણા પણ અલગ પડે છે ભૂસામાંથી. બરાબર છે? ઘણી જગ્યાએ બેટા આ જે પાક ખેડૂત નવરો થઈ જાય છે લણણી પછી બલ્લે બલ્લે સાવા બલ્લે બલ્લે સાવા બલ્લે બલ્લે સાવા બલ્લે બલ્લે સાવા આવું કરે છે. તો કયા તહેવારો છે? તો બેટા લણણીની ઋતુ સાથે કેટલાક વિશેષ ઉત્સવ તમે કે પોંગલ છે, બૈશાખી છે, હોળી છે, દિવાળી છે, નાબન્ય છે અને બિહુ આ ઉત્સવ પણ જોડાયેલા છે. પણ આ પણ MCQમાં પૂછાય છે. પોંગલ, બૈશાખી, હોળી, દિવાળી, નાબન્ય અને બિહુ. ક્લિયર છે બેટા? આ પણ આ લણણી સાથે જોડાયેલા છે. MCQમાં ઘણી વાર પૂછાય છે. બેટા હવે સંગ્રહ બેટા તમને ખબર છે ઉંદરડાળમાં બધાનો, એના કારણે તમારે સંગ્રહ એને સારી રીતે જગ્યાએ કરવો પડે છે. આ થ્રેશર છે અને આ કમ્બાઈન મશીન છે. આ બેટા થ્રેશર છે અને આ કમ્બાઈન મશીન છે. શું છે બેટા? કમ્બાઈન મશીન છે. ક્લિયર છે બોલા? ડન છે. આ કમ્બાઈન મશીન છે. તો આગળ જોઈએ બેટા. અનાજને તડકામાં ભેજ રહિત કર્યા પછી રસાયણોની સારવાર આપી કોઠારમાં લાંબા સમય સુધી જાળવવામાં આવે છે. બેટા આ બધામાં એક જ સ્નેહ રહેલો છે. અનાજને સૂક્ષ્મ જીવોથી બચાવવા માટે ઘરગથ્થુ ઉપાય તરીકે લીમડાના સૂકા પાન અને રાસાયણિક રીતે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. બસ તમારે આમાંથી MCQ કે તમારી મમ્મી છે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરે છે અથવા બોરેક્સ પાવડર, અથવા તમને ખબર છે બીજું પેલી સિમેન્ટની નાની નાની થેપલી તમારી મમ્મી બનાવે છે, એમાં પેલું પોણી જેવું કોઈ મરક્યુરી જેવું કંઈક આવે છે, ઈરું નાખે છે. તમને યાદ છે? મમ્મીને પૂછજો કે થેપલી બનાવી નહીં નાખતા થેપલી. ચલો આ વધીએ. પ્રાણીઓ દ્વારા ખોરાક. વનસ્પતિઓને જેમ પ્રાણીઓ પણ આપણે વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થ પ્રદાન કરીએ છીએ. બેટા બીજું માછલીમાંથી કોડ લીવર ઓઇલ મળે છે જેમાં વિટામિન D વિપુલ માત્રામાં હોય છે. પણ આ MCQ માટે માછલીમાંથી કોડ લીવર ઓઇલ મળે છે જેમાં વિટામિન D સૌથી વધારે માત્રામાં હોય છે. તમારું ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન થઈ ગયું છે. હવે આના પર જોઈએ MCQ પર. આના પર જોઈએ બેટા MCQ પર. ચલો બેટા, ચલો ફટાફટ મને આન્સર તમારો કરવાનો છે. ફટાફટ આન્સર કરવાનો છે. કયો? ચલો રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે? બોલો. સિમ્બિકુળની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન જન્મો કે સાથી હમ સાથ સાથ. તો કયા વાયુ તો વાતાવરણમાં 88%? તો નાઇટ્રોજન. સર શું હતો? નાઇટ્રોજન. તો અહીંયા આવશે B ફોર બોમ્બે. શું આવશે સર? અહીંયા B ફોર બોમ્બે આવશે. સર તમે અમને શીખવાડ્યું છે હાલ જ. આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે સર? તમને પણ અમે કહ્યું છે. કઈ છે? ચલો બોલો, આન્સર આપો. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ B અને C. ધોરિયા પદ્ધતિમાં પાણીનો વ્યય વધારે થાય છે B અને C. આમાં શું આવશે બેટા? B અને C. ચલો આગળ જોઈએ.
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? ચલો વિધાન કયું યોગ્ય નથી? પાકમાં નિંદણ પોષક દ્રવ્યો જગ્યા અને સૂર્યપ્રકાશમાં ભાગ પડાવે છે, સાચું છે સર. નિંદણને દૂર કરવા દાંતરડાનો ઉપયોગ થાય છે, દાંતરડાનો ઉપયોગ ના, દાંતરડાનો ઉપયોગ નતો થતો. નિંદણ નાશક દવા તરીકે 2,4-D નો ઉપયોગ થાય છે, યસ આ પણ સાચું છે. નિંદણને દૂર કરવું એ આવશ્યક છે, સાચી વાત છે. નહીં તો એ સ્પર્ધા કરે છે વાલા. શું કરે છે? સ્પર્ધા કરે છે. શું કરે છે? સ્પર્ધા કરે છે વાલા. ભારત મોટા ભાગના ખેડૂતો પાક ઉત્પાદનમાં કયા તબક્કો હર્ષોલ્લાસ કરે? બે કીધું તું ભાઈ, કયો? બલ્લે બલ્લે સાવા, બલ્લે બલ્લે સાવા તો લણણી. કયો છે બેટા? લણણી. ચલો ક્લિયર છે. કયો પાક ખરીફ પાક નથી? ખરીફ પાક નથી. ઘઉં, ચણા, વટાણા, રાઈ એ બધા ખરીફ છે એવું આવે? ના ભાઈ, ઘઉં, ચણા, વટાણા તો રવિ છે ભાઈ. તો ચલો મગફળી ખરીફ છે, ડાંગર ખરીફ છે, મકાઈ ખરીફ છે. કયો નથી? ચણા. શું ના આવે બેટા? ચણા. તો અહીંયા આવશે D4 ચલો આગળ જોઈએ. કયો પાક રવિ નથી? ચલો ઘઉં, ચણા, વટાણા, રાઈ. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી બધા રવિ છે. તો કોણ ના આવે બેટા? કપાસ. કોણ ના આવે? કપાસ. જો મેં તમને કહ્યું હતું આવા MCQ પૂછાશે. મેં તમને કહ્યું હતું કે આવા MCQ પૂછાશે વાલા. શું આવે બેટા? કપાસ. નીચેનામાંથી કોને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે? ખેડૂતનો મિત્ર કોણ હોય ભાઈ? અળસિયા. કોણ હોય? અળસિયા. તો અળસિયાને ખેડૂતના મિત્રો કહે છે. ચલો આગળ જોઈએ. હળનો મુખ્ય ભાગ જે લાકડાનો બનેલો હોય છે, શું કહેવાય સર? શું કહેવાય ને? હળ સાફ્ટ. શું કહેવાય? હળ સાફ્ટ કહેવાય સર. હળ સાફ્ટ કહેવાય. યસ હળ સાફ્ટ કહેવાય. શું કહેવાય? હળ સાફ્ટ. સતત પાક ઉગાડવાથી માટીમાં પોષક દ્રવ્યોની સંખ્યા શું થાય છે બેટા? ઘટે છે કે વધે છે? સતત ઉગાડ. તમે પાણીનો ગ્લાસ લો, પાણી પી કરો તો પાણી ગ્લાસ વધે? પાણી વધે ઘટે? ઘટે. શું થાય બેટા? ઘટે. ચલો આગળ જોઈએ બેટા. કુદરતી ખાતર કેવા છે? કુદરતી ખાતર બેટા કીધું તું જૈવિક. જૈવિક ના કેવું હોય તો શું કહેવાય? કાર્બનિક. ના કહેવાય તો સેન્દ્રિય પણ હોય. ચલો કાર્બનિક, જૈવિક અને સેન્દ્રિય તો આપેલ તમામ. આપેલ શું હોય બેટા? તમામ હોય. ઘઉં અને ડાંગર નીચેના પૈકી કયા વર્ગમાં? ઘઉં અને ડાંગરને બેટા અનાજ. ઘઉં અને ડાંગરને શું કહેવાય બેટા? અનાજ. ચલો આગળ જોઈએ બેટા. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ છે? લણણી. ચલો બૈશાખી છે, પોંગલ છે, બિહુ છે, નાતાલ. કયો નથી? નાતાલ. કયો નથી બેટા? નાતાલ. તો અહીંયા આવશે C4 છે, નાતાલ. નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? હળનો ભાગ નથી. ચલો હળનો ભાગ હતો એક, તમને ખબર તો એક ફાલ હતો, એક હળ સાફ્ટ હતું અને એક હતું જોત અથવા બીમ. ચલો 3 હતા. ચલો 3 અહીંયા જોઈએ ઓપ્શનમાં. ચલો ફાલ છે, જોત છે, હળ સાફ્ટ છે. ઓસણી. D4 દિલ્હી. શું છે બેટા? D4 દિલ્હી. નીચે પૈકી કઈ જોડ સાચી નથી? ચલો જોડ સાચી નથી વાલા. સિંચાઈ માટે રહેટ વપરાય છે, યસ. હળનો ભાગ ફાલ છે, યસ. લણણી માટે ખુરપી એટલે ખરપૈયા. કૃત્રિમ ખાતર, સોરી બરોબર. લણણી માટે ખુરપી નહીં. ચલો કૃત્રિમ ખાતર NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. યાદ રાખજો NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. યાદ રાખજો NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ કૃત્રિમ ખાતર છે. લણણી માટે તમને ખબર છે દાંતરડું અથવા હાર્વેસ્ટર વપરાય છે. તો ખુરપીનો ઉપયોગ તો બધા નિંદણને દૂર કરવા અને જમીનને પોચી બનાવવા માટે થાય છે. નીચે પૈકી કયું કૃત્રિમ ખાતર નથી? ચલો પોટાશ એ કૃત્રિમ ખાતર છે, સુપર ફોસ્ફેટ એ કૃત્રિમ ખાતર છે, યુરિયા NH2CO NH2 કૃત્રિમ ખાતર છે, વર્મી કમ્પોસ્ટ ખાતર તમને ખબર છે વાલા અળસિયા દ્વારા બનાવવામાં આવે છે. કોના દ્વારા બનાવવામાં આવે છે? અળસિયા દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર છે બેટા? પાકની લણણી શેના વડે કરવામાં આવે છે? પાકની લણણી શેના વડે? સમર વડે ના થાય, દાંતરડા વડે થાય, હાર્વેસ્ટર વડે થાય. દાંતરડું અને હાર્વેસ્ટર D બંને આવશે. બંને આવે. અહીંયા ઓપ્શનમાં થોડું મિસ્ટેક, B અને C લખવું જોઈએ. અહીંયા દાંતરડું અને હાર્વેસ્ટર ચાલશે, B અને C નહીં તો D. ચલો D. ક્લિયર છે? આગળ જોઈએ ભાઈ. અનાજનો સંગ્રહ એ પાક ઉત્પાદનનો કયું પગથિયું? અનાજનો સંગ્રહ છેલ્લું અને ભૂમિને તૈયાર કરવું એ પહેલું. અનાજનો સંગ્રહ કરવું એ છેલ્લું અને ભૂમિને તૈયાર કરવું એ પહેલું. ચલો ક્લિયર છે ભાઈ? ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફાને ભાગવા માટે. જો મેં તમને કીધું હતું જમીનના માટે. ચલો શું આવે ભાઈ આમાં? દાંતી, હળ, સમાર. શું આવશે બેટા? સમાર. શું થયું તમને? શું થયું બેટા? આવી રહ્યું 2,4-D. શું છે બેટા? 2,4-D નિંદણનાશક. આંખો બંધ કરીને આવડશે ભાવિક સર, નિંદણનાશક છે.
સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી વધારે થાય છે? કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી વધારે થાય છે? હા જુઓ આપણે ભણ્યા હતા આ તો સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો જો ધોરિયા પદ્ધતિ ભણ્યા હતા એમાં આપેલું હતું કે ધોરિયા પદ્ધતિની અંદર પાણીનો વ્યય વધારે થાય છે. ક્યાં આવી ગયું ભાઈ? ધોરિયા પદ્ધતિ સંગ્રહ આવી ગયો ને. સિંચાઈ સંગ્રહ સિંચાઈ જો ચલો ક્યાં આવી ગયો ભાઈ? ધોરિયા પદ્ધતિ ધોરિયા સિંચાઈની અન્ય રીતો ક્યારા પદ્ધતિ અને ધોરિયા પદ્ધતિ જેમાં પાણીનો વ્યય સૌથી વધારે થાય છે. તો ક્યારા અને ધોરિયા બંને છે ભાઈ. ક્યારા અને ધોરિયા બંને છે. તો ક્યારા અને ધોરિયા બંને છે પણ અહીંયા આપણે રાખીએ છીએ ક્વારા લખેલું છે ને તો ધોરિયા રાખીએ છીએ. શું રાખીએ છીએ? થાય છે. ચલો ધોરિયા રાખીએ છીએ. ચલો આગળ જોઈએ. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન હળ. શું વપરાય બેટા? હળ. શું વપરાય? હળ. એટલે હળ વપરાય. શું વપરાય? હળ. સિંચાઈની પરંપરાગત પદ્ધતિ નથી. પરંપરાગત પદ્ધતિ કઈ નથી? તો ચલો સિંચાઈની પરંપરાગત પદ્ધતિ કઈ બેટા? મોન્ટ,रहेंट, चैन पंप અને ઢેકલી ચલો ચેન પંપ, ઢેકલી, રહેટ. ટપક પદ્ધતિ એ બેટા આધુનિક પદ્ધતિ છે. ટપક પદ્ધતિ એ આધુનિક પદ્ધતિ છે. ચલો આગળ જોઈએ બેટા. એટલે પતી ગયો. કેવું રહ્યું તમને? મજા આવી કે નહીં? જો તમારે પણ હજુ બીજા ચેપ્ટરનું રિવિઝન કરવું હોય આ રીતે મસ્ત રમતા તો કોમેન્ટ કરવાનું તમારે કે હા સર અમારે ચેપ્ટર 2 જોઈએ છીએ. ત્યાં સુધી બચ્ચો આવજો, ટાટા, બાય.